આ બાજુ ગીર સોમનાથમાં પ્રભાસની પવિત્ર ધરતી ઉપર રોષ પ્રવર્તી ઉઠ્યો છે, કારણ કે સદીઓ જૂના રસ્તા રાતોરાત બંધ થઈ ગયા છે। પ્રભાસ પાટણ ગામને જોડતા રસ્તા બંધ કરવામાં આવતા લોકોમાં આક્રોશ ફાટી નીકળ્યો છે। મંદિર સાથે જોડાયેલા આ રસ્તા છે, જેના પર સિમેન્ટની દિવાલ રાતોરાત ચણી દેવામાં આવી છે। જાહેરનામા વિના આ રસ્તો બંધ કરવામાં આવતા સ્થાનિકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે। ગામ અને સોમનાથ મંદિર પરિસર વચ્ચે સીધો સંપર્ક તૂટી ગયો છે। બજારમાં આવાગમન અટકતા વેપાર ધંધાને મોટું નુકસાન થવાની ભીતિ છે, ત્યારે હિતરક્ષક સમિતિએ ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે। આજે જે ઉંમરલાયક માણસો છે એને મંદિરે દર્શન કરવા જવું હોય તો 1 કિલોમીટર સુધી ચાલીને જવું પડે, તો જેથી કરી અને કલેક્ટર સાહેબને ધ્યાન દોર્યું। એમાં માગણીઓ કરી છે કે ભાઈ જે લોકો ગામ અને સોમનાથ ટ્રસ્ટ વચારે વર્ષોથી એક તાલમેલ હતો, એકબીજાને પૂછી એકબીજાને સાથે સંકલન કરી ને કામ કરતા હતા। આજે યોગેન્દ્ર દેસાઈ આવ્યા પછી આટલા બધા વિવાદો થયા છે કે ગામને બાનમાં લેવા જેવી પરિસ્થિતિ ઉભી